જ અમદાવાદ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત છે। શહેરના રામદેવ ટેકરા 4 રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં ફસાયું। થોડા સમય પૂર્વે જ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। પુરાણ યોગ્ય રીતે ન કરાયું અને રસ્તો બેસી જતા ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો। ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેન મંગાવવાની ફરજ પડી હતી। ઘટનાને લઈને કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। गिरनार रोपवे 11 जून थी 20 जून सुधी बंद रहेशे। मेंटेनन्स ने लईने गिरनार रोपवे बंद रखाशे। 21 जून थी रोपवे सेवा फरी कार्यरत कराशे। पत्नीना आड़ा संबंधनी शंकामां खूनी खेल खेलायो। पतिए आड़ा संबंधनी शंकामां युवकनो जीव लई लीधो। वलसाडमां एक घटनाए चकचार फैलाव्यो छे, ज्यां पत्नीना अन्य युवक साथे आड़ा संबंधना वहेममां पतिए युवाननो जीव लई लीधो छे। मृतक युवान वलसाड नजीकनी कंपनीमां काम करता महिला अने पुरुष कामदारोने कंपनी परथी घरे मूकवाने लई जवानुं काम करतो हतो। ज्यारे युवान महिलाने घरे लेवा अने मूकवा गयो त्यारे महिलाना पतिने मृतक युवान विषे शंका जता गळुं दबावी तेने मौतने घाट उतारी दीधो। લોકોએ મને કીધું કે વાત કરવાની, તો મેં કીધું કે હા મને વાત કરાવો, તો એમણે મને એમની સાથે વાત કરાવી। પછી મેં એમને પૂછ્યું કે શું થયું, તો એમણે મને જવાબ આપ્યો કે મેં ખાલી વલસાડ આ બેનને આને આ સ્ત્રીને લઈ ગયેલો હતો, તો વલસાડ કામના માટે લઈ ગયેલો હતો અને મૂકવા આવ્યો એટલે એ લોકોએ મને પકડી લીધો છે। અને મેં પૂછ્યું કે કઈ જગ્યા પર, તો ગાડારિયા પેટ્રોલ પંપ પાસે છે, તું જલ્દી આવી જાય એવું મને કીધું। બસ એટલું જ કીધું અને ફોન કટ કરી દીધો। પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ 2 જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે। જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણ જનાનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જેથી દ્રઢ બની હતી અને એ શંકાના આધારે આ હુમલો થયેલાનું હાલ સુધીમાં તપાસમાં ખુલેલું છે। એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બનાવ કઈ રીતે બન્યો, કોઈ કાવતરું હતું કેમ એ બાબતે જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ। ગોંડલના અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ થયો છે। ગણેશ જાડેજાના વિવાદ અંગે ખાર રાખી આ વિડીયો બનાવ્યો છે। સિદ્ધરાજસિંહ ઝાલા નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો બનાવ્યો છે। સિદ્ધરાજસિંહ ઝાલા સામે ગોંડલમાં ગુનો દાખલ કરાયો છે। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। हाल तो वायरल वीडियोना आधारे पोलीसे तपास हाथ धरी छे, परंतु अनुसूचित जाति पर अभद्र टिप्पणीनो विडियो वायरल थता हाल आ युवके पण विडियो बनाव्यो छे। गणेश जाडेजाना विवाद अंगे आ विडियो बनाव्यो छे अने जेमां अभद्र भाषानो पण उपयोग थई रह्यो छे। पोलीस हाल तपास करी रही छे। તમે કઈ એવા ક્ષત્રિય સમાજમાંથી હાલાતો તું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કઈ હોય હો, તો જુનાગઢ હોય કે જ્યાં કનું હોય અહીંયા નહોતું ભાઈ। તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે, બરાબર। મારા નંબર છે અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું, બરાબર। અને બાકી તમને જો મજા ન આવતી ને વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો, બરોબર। बाकी कई आवा खोटा विरोध ने अंते तमे एम करशो तेम नहीं हाले हो, तमे जे कई होय। बोरसद शहરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। તબીબ યુવતીએ ફરિયાદી બની પોતાના જ ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો। ઘટનાની વાત કરીએ તો વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં મિત્ર અને પિતરાએ બહેન સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું અને પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટ ચલાવી હતી। મિત્રને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં પ્રવેશ આપ્યો, ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો। પિતા સાથે યુવતી બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી। આખરે પોલીસે તપાસ કરતા સમગ્ર બાબતે ચોંકાવનારો ખુલાસો થયો હતો। પિતાને જાણ થતા તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા। હાલ પોલીસે તબીબ યુવતી, તેના મિત્ર અને પિતરાઈ બહેન સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પિતાજીના સ્ટ્રિક્ટ વાતાવરણને કારણે તેણે પૈસા કોઈ પણ રીતે મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ભાઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેર પૈસા રાખેલા હતા
જે આશરે 24.50 લાખ જેટલા હતા તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિને પહોંચાડવા પાયલની મદદ લીધી. અંજારમાં 40 લાખના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં 40 લાખ રોકડ મૂકવા ગયા હતા અને તે દરમિયાન બે બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની 2 કાંચકી ફરાર થઈ ગયા હતા અને જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પૂછપરછમાં પટ્ટાવાળા બાળકે એક મહિલા તથા આશરે 6 થી 7 લોકો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ફૂટેજના આધારે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ 41,30,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે. આ રીતે ટોટલ આ બનાવમાં 9 આરોપી સંડોવાયેલા છે, જેમાં 3 જે છે બાળ કિશોર છે, 1 મહિલા છે અને બીજા જે આરોપી છે એ 5 આરોપી છે. એ રીતે કરીને ટોટલ 9 આરોપી છે. પોલીસ દ્વારા અત્યારે જે છે 7 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે. છેતરપિંડી કરતી ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરતા ડોક્ટર સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાર્દિક પટવા વર્ષ 2019માં ફરિયાદીની અમદાવાદની શારદાબેન હોસ્પિટલ પાસે મળ્યા હતા. ત્યારે આરોપીએ તેમને સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી અને મિત્રો સાથે મળી એમ્બ્યુલન્સ સર્વિસમાં 5 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં વળતર ન મળતા જીગરભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક એમ્બ્યુલન્સ સર્વિસની લોભામણી વાત કરતા એક એમ્બ્યુલન્સ 30 લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને 60,000 રૂપિયા જેવું માતબર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું. તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ 6.5 કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે જે સુરતના રહેવાસી છે અને ડૉક્ટર છે તેઓને રોકાણ કરેલું હતું. પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે. એક મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી રહી છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે જીવાત નીકળી છે આ સેન્ડવિચમાંથી. વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે. જગત પાવન સ્વામી સામે યુવતીને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 2016માં ગિફ્ટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ છે. HP સ્વામી અને KP સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ છે. મહિલા પોલીસ મથકે યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને કડક સજા આપવાની ફરિયાદની માંગ ઉઠી છે. વલસાડના વાપીમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાપીના હાઉસિંગ વિસ્તારમાં એસઓજી PI અર્જુનસિંહ રોઝ અને તેમની ટીમ એક ફ્લેટ પર રેડ કરતા શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસ કરાતા MD ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું. ધરપકડ કરાયેલો આરોપી શંકર વિજય સિકેત મૂળ કર્ણાટકનો છે. આરોપી તેના મિત્ર સાથે મુંબઈમાં મલાડ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે. જ્યારે પોલીસે આરોપી પાસેથી 5 લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે અને સાફિક અંસારી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે. ન્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે રેડ કરતા એના ફ્લેટમાંથી 53.37 ગ્રામ MD એટલે કે મેટાફાઇન જે ડ્રગ્સના સેગમેન્ટમાં આવે છે એનો જથ્થો પકડ્યો.
તેમજ ત્યાં 11 ખાલી થેલી ઝીપર બેગ એ પણ લીધી અને 2 વજન કાંટા જેને અમે જપ્ત કર્યા. દ્વારકાના વરવાડા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો પકડાયો છે. વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે. અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું અને હવે સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે આવડો વિશાળ જથ્થો દ્વારકાના વરવાડા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યો આ રીતે જથ્થો? દરિયા સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય. શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી છે? તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે, કારણ કે એટલી સુરક્ષા હોય છે અને તે સુરક્ષાની વચ્ચે આ રીતે ડ્રગ્સ મળી આવ્યું છે.